ચેતવ વસાવાને ન્યાય આપોના નારા સાથે મહેસાણા ગુંજ્યું। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતવ વસાવા સહિત 9 લોકોને ન્યાયના સમર્થનમાં મહેસાણા શહેરમાં રેલી નીકળી। ધારાસભ્ય અને આદિવાસી સમાજના યુવા અગ્રણી ચેતવ વસાવાને 7 વર્ષની જેલની સજા પડતા આ સજાના વિરુદ્ધમાં અને ધારાસભ્ય ચેતવ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ મંચ પદયાત્રા મહેસાણા ખાતે યોજાઈ। સપોર્ટ મંચ યાત્રા તોરણવાળી માતાજીના ચોકથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી ફુવારા સુધી યોજાઈ હતી। આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા આપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં સમર્થન રેલીમાં જોડાયા। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી। ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેઓ આદિવાસી સમાજના હર હંમેશ રીતે જળ, જમીન અને જંગલના હિતો માટે રક્ષણ કરવા માટે જે લડત આપતા હતા અને ભારતીય જનતા પાર્ટીના એના તાનાશાહી સામે એ અવાજ બુલંદ હતો અને તેઓ તાનાશાહીના સામે એ શરણાગતિ ના લીધી અને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં એમને જોડવા માટે ઘણા બધા પ્રપંચો થયા પરંતુ તેઓ સરેન્ડર ના થયા। એટલા માટે ભારતીય જનતા પાર્ટી ઈડી પાર્ટીએ એમના વિરુદ્ધમાં તદ્દન ખોટા કેસો કર્યા અને એમને તથા એમના પત્નીને તથા એક 18 દિવસની બાળકની માતાને પણ જેલમાં મૂકી દીધા છે। આ તાનાશાહીની હદ વટાવી રહી છે અને અમે એક સૂચન કરવા માંગીએ છીએ કે હર હંમેશ અમે ચૈતરભાઈ વસાવા એમના સાથે હર હંમેશા હતા છીએ અને અમે રહીશું। ખરેખર ખૂબ જ દુઃખની વાત કહેવાય કારણ કે એટલી મોટી કોઈ ગંભીર કલમો નથી। તમે જોશો કે એ દિવસે એક બાજુ ભાજપના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ખરા એમના ઉપર જે ગંભીર કેસો હતા રાજદ્રોહના એ કેસોના અંદર એમને નિર્દોષ છોડી મૂક્યા અને કેસો પાછા ખેંચાયા અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ખરા એમના ઉપર એક નજીવી કેસના અંદર 7-7 વર્ષ સુધીની સજા થઈ છે। આ એક ખરેખર ગંભીર બાબત કહેવાય અને એ બાળકનો શું દોષ હતો અમે પૂછવા માંગીએ છીએ। અમે આપના ટ્રાયલ મીડિયા બાબતે પ્રેસ મીડિયાના મારફતે અમે પૂછવા માંગીએ છીએ કે એ 18 દિવસના બાળકનો શું દોષ હતો કે એને જેલમાં જવું પડે। આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતના અંદર આજ રોજ દરેક લોકસભા વાઇઝ જિલ્લા વાઇઝ આજે આ લડત આપવાની છે। એના પછી સાથે વિધાનસભાના અંદર મહેસાણાના અંદર આ કાર્યક્રમ આપવામાં આવશે અને એના પછી જિલ્લા પંચાયત જેટલી અમારી સીટો છે એ સીટો પ્રમાણે આ લડત આપવામાં આવે છે અને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તમે આવા પ્રપંચો કરવાની જગ્યાએ જો જાહેર લોકોનું સારું ઈચ્છતા હોય